અંબાજીમાં રાજસ્થાન તરફથી આવતી રાજસ્થાન રોડવેઝની એસટી બસનો ગમતવાર અકસ્માત થયો છે। અંબાજીથી 10 કિલોમીટર દૂર સુરપગલા પાસે આ અકસ્માત સર્જાયો હતો। અબરડથી અંબાજી તરફ આવતા ભયંકર વળાંકમાં સામેથી વાહન આવતા ડ્રાઈવરે શોર્ટ બ્રેક મારતા બસના નીકળી જતા બસ ઊંડા ખાડામાં ખાબકી ગઈ, જેથી બસમાં સવાર 46 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાં 15 જેટલા વ્યક્તિઓને તો વધુ ઈજા થતા તમામને રાજસ્થાन ट्रॉमा सेंटर में खसेड़वामां आव्या। आ घटना में कोई जानहानिना समाचार नहीं। गाड़ी में वो एम्बुलेंस की सहायता से सरकारी हॉस्पिटल भिजवा दिए गए हैं। करीब 15 लोग इंजर्ड हैं, मौके पे थे, उनको सभी को हमने सरकारी हॉस्पिटल भिजवा दिए। चालक और जो है ना परिचालक वो इधर ही है मौके पे। वो मुसाफिरों को अभी के बारे में कोई इंक्वायरी हुई नहीं है कि उनके हॉस्पिटल जाके ही बता पाएंगे पूरे कहाँ के, तो तुरंत हॉस्पिटल भेजें। રાજસ્થાન તરફથી આવેલી રાજસ્થાની રોડવેઝની બસ જે આબુ રોડથી અંબાજી તરફ જઈ રહી હતી અને રાજસંબંધી બસ માનવામાં આવી રહી છે અને બસ અંબાજી તરફ આવતા અંબાજીથી 10 કિલોમીટર બોર્ડર પાસે આ બસ જે ઊંધી એટલે પલટી મારી દેતા એક અકસ્માત સર્જાયો છે। હાલ તબક્કે રાજસ્થાન પોલીસ અને રાજસ્થાન રોડવેઝના અધિકારીઓ જે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, સુરપગલા, રાજસ્થાન।